તો કેમ છો મિત્રો? પેટ્રોલના વારંવાર વધતા જતા ભાવથી કંટાળીને હવે બધા ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળે છે। જો તમે પણ ઇલેક્ટ્રિક ગાડી લેવા માંગતા હોય તો સરકાર તરફથી તમને પણ 30,000 રૂપિયાની સહાય અથવા જે કોઈ પણ ગાડી લ્યો તેમાં 30% સહાય સરકાર આપે છે। એ યોજનાનું નામ છે ગુજરાત ગોવા ગ્રીન સ્કેમ, જેની અંતર્ગત તમને 30,000 રૂપિયા અથવા 30% વળતર આપવામાં આવે છે। અહીંયા આપણે ડિટેલમાં જોવાનું છે અને તમે કઈ વેબસાઇટ ઉપર જઈને તમે એપ્લાય કરી શકો છો અને તેની મર્યાદા શું છે તે આપણે અહીંયા જોવાના છીએ। કેટલા રૂપિયા મળવાપાત્ર છે, કઈ લાયકાતો છે અને કઈ તેને વિશે આપણે ડિટેલમાં જોવાના છે। તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વિના વિડીયોને આખો જોજો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। હવે તમારે ક્રોમ ઉપર આવી જવાનું છે। અહીંયા તમારે લખવાનું છે મારું ઓજાસ। અહીંયા જેમ મેં લખ્યું છે તેમ જ તમારે લખી લેવાનું છે અને અહીંયાથી સર્ચ કરી લેવાનું છે। હવે તમને આ યોજનાની પૂરી ડિટેલ અહીંયા તમને દેખાઈ આવશે। અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત સરકાર ઇલેક્ટ્રિક 2 વ્હીલ ખરીદી 30,000ની સબસિડી આપશે। આની લિંક હું તમને મારા ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ, ત્યાંથી પણ તમે જઈને આ લિંક ઓપન કરી શકો છો। હવે અહીંયા તમને યોજનાનું પૂરું નામ દેખાઈ આવશે। ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી પર મળશે રૂપિયા 30,000ની સબસિડી। આ યોજનાનો લાભ મજૂરો અને ઔદ્યોગિક કામદારોને મળશે, જેમાં બેટરી સંચાલિત 2 વ્હીલ ખરીદી પર 30% અથવા 30,000ની આ બેમાંથી એક સહાય મળવાપાત્ર છે। અને આ બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળશે। એટલે કે તમે ઇલેક્ટ્રિક 2 વ્હીલ જે લ્યો 30% અથવા તો 30,000 જે કોઈ પણ રકમ ઓછી હશે તે સબસિડીના રૂપમાં મળવાપાત્ર છે। હવે આ 2 વ્હીલની લોનની રકમની ચૂકવણીની મુદત 10 વર્ષની છે। હવે આ યોજના માટે તમારે કઈ લાયકાતોની જરૂર પડશે? પહેલી તો છે તે સભ્ય ગુજરાતનો હોવો જોઈએ। આ યોજનાનો લાભ કોને મળશે? એક તો મજૂરોને અને ઔદ્યોગિક કામદારોને અને ફેક્ટરીઓ અને સંસ્થાઓ નોકરી કરતા હોય તેને આ યોજનાનો લાભ મળશે। શ્રમ કલ્યાણ ફંડમાં નિયમિત યોગદાન આપતા સભ્યને આ યોજનાનો લાભ મળશે। હવે અહીંયા બીજી પણ સૂચનાઓ આપેલી છે, તે તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે। હવે અહીંયા ચૂકવણીની પ્રક્રિયા અને વ્યાજ દર શું હોય છે? લોનની રકમની ચૂકવણીનો મુદ્દત વધુમાં વધુ 10 વર્ષનો છે, જેમાં 6 મહિનાનો મોરેટોરિયમ સમયગાળો રાખવામાં આવેલ છે। હવે તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે કયા દસ્તાવેજની જરૂર પડશે તેનું અહીંયા લિસ્ટ તમને દેખાઈ આવશે। પહેલા નંબરે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, બીજા નંબરે છે મજૂરની ID કાર્ડ, ત્રીજા નંબરે છે મજૂરનું આધાર કાર્ડ, ચોથા નંબર છે લેબર વેલફેર ફંડ એકાઉન્ટ નંબર, 5મા નંબરે છે ખરીદીનું માન્ય લીપ, 5મા નંબરે છે ખરીદીનું માન્ય બિલ, નંબરે છે રેશન કાર્ડ, 7 નંબરે છે રહેઠાણનો પુરાવો, 8 નંબરે છે બેંક ખાતાની વિગતો અને બેંક પાસબુક। જરૂરી મુજબ અન્ય કોઈ દસ્તાવેજનો જરૂર પડશે તો તે પણ અહીંયા અટેચ કરવું પડશે। હવે અહીંયા પગલાવાર તમને દેખાડી દેવામાં આવ્યું છે કે પૈસા કઈ રીતે મળવાપાત્ર છે। અહીંયા તમને વેબસાઇટનું પૂરું નામ દેખાઈ આવશે। આ વેબસાઇટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ, ત્યાંથી પણ તમે જઈને એપ્લાય કરી શકો છો। ઉમ્મીદ છે દોસ્તો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।